બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ રાજકોટની કે જ્યાં ફરી એકવાર સ્કૂલ સંચાલકો સામે મનમાનીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આ સ્કૂલ સંચાલકોએ ચોક્કસ દુકાનમાંથી જ ખરીદીનું દબાણ કરતા હોય તેવા આક્ષેપ લગાયા છે। દબાણ ના કરવાના પરિપત્રનો ઉલાડિયો કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈપણ વિદ્યાર્થીને કે કોઈપણ વાલીને એક જ દુકાનેથી ખરીદી કરવા માટે દબાણ નહીં કરી શકો, પરંતુ આ નિયમોનો ઉલાડિયો કરતા હોય તેવું લાગી રહ્યું છે। સ્કૂલ દ્વારા પુસ્તકોની ખરીદી માટે એક ચિઠ્ઠી આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એજ્યુમોલમાંથી જ વસ્તુઓ ખરીદી કરવા માટે સ્કૂલના સંચાલકો દબાણ કરતા હોય તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વાલીઓને ચિઠ્ઠી આપી હોવાની ફરિયાદ પણ હવે વાલીઓ દ્વારા કરવામાં આવી છે। સ્ટેશનરી મંડળ અને ક્યાંક વાલીઓની ફરિયાદ અને ક્યાંક વિદ્યાર્થી યુનિયનની પણ ફરિયાદ આવેલી હતી કે ચોક્કસ સ્કૂલો ચોક્કસ દુકાનથી જ સ્ટેશનરી ખરીદવાનું અથવા તો પોતાની શાળામાંથી જ અથવા તો ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી ગણવેશ કે બૂટ કે એ પ્રકારની ચોક્કસ સામગ્રી ખરીદવા માટેનું કહેવામાં આવે છે। સામાન્ય રીતે માર્કેટ કિંમત અથવા તો બીજી જગ્યાએથી એ વસ્તુ સસ્તી કિંમતે મળતી હોય પણ ચોક્કસ પ્રકારની જ વસ્તુ ખરીદવાનું દબાણ જ્યારે કરવામાં આવે ત્યારે વાલીઓને ખૂબ મોંઘી પડતી હોય છે અને શાળા જુદી પ્રકારે આ બાબતનો ઉલ્લેખ કરતી હોય છે। આરટીના નિયમો મુજબ 2014માં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ 17 છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું નક્કી કરવામાં આવે।